Hello, hi, good morning, dear students. We have started teaching email writing. આપણે ગયા પીરિયડમાં ઈમેલ રાઇટિંગ વિશે શીખ્યા હતા. ઈમેલ કેવી રીતે લખવો, ઈમેલના કયા કયા સ્ટેપ્સ હોય છે, અને ઈમેલની અંદર જો વધારે સારા માર્ક્સ લાવવા હોય તો તમારે 15 જેટલા ઈમેલ તૈયાર કરવા જોઈએ. અને પરીક્ષામાં પાસિંગ માર્ક્સ લાવવા હોય તો ઈમેલની અંદર તમે થોડાક પોઈન્ટ્સ, થોડાક સ્ટેપ લખો તો તમને ઓછામાં ઓછા 2 માર્ક્સ તો મળી શકે છે. 2 માર્ક્સ કોના માટે ઇમ્પોર્ટન્ટ છે? જે નાપાસ થઈને પૂછી જો કે 2 માર્ક્સનું શું મહત્ત્વ છે. તો મિત્રો, હવે મેં અહીંયા જે તમારી સામે જે મેં પત્ર મૂક્યો છે એ મેં પોતે કોમ્પ્યુટરમાં બનાવેલો છે. આમાં તમારે ખબર શું રાખવાની છે કે તમે જે ઈમેલ લખશો એમાં તમારે ફ્રોમ લખવાનું છે, ફ્રોમ ટુ, ડેટ લખવાની, અને પછી લખવાનું સબ્જેક્ટ. તમારે અહીંયા જે આપ્યું છે એડ્રેસ ટુ ધ પોસ્ટ માસ્ટર, આવું કશું લખવાનું નથી. તમારે સ્ટાર્ટિંગમાં ફ્રોમ લખવાનું, પછી ટુ લખવાનું, ડેટ લખવાની અને સબ્જેક્ટ લખવાનું. આ જૂના પત્રો આ રીતે પૂછાતા. હવે તમારે જે લખવાનું છે હું ડાયરેક્ટ વાત કરું છું કે આ કયો પત્ર છે. તો અહીંયા પત્રમાં રાકેશ પટેલ નામના વ્યક્તિ જેણે પત્ર લખ્યો છે. કોને પત્ર લખ્યો છે? ટુ ધ પોસ્ટ માસ્ટર. શાના વિશે? ઓફ ધ પોસ્ટ ઓફિસ ઇન હિઝ એરિયા રિગાર્ડિંગ ધ રૂડ બિહેવિયર ઓફ ધ પોસ્ટમેન. એટલે કે રાકેશભાઈ નામના વ્યક્તિએ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટરને પત્ર લખ્યો છે, ઈમેલ લખ્યો છે. શાના વિશે? એમના વિસ્તારમાં જે પોસ્ટમેન છે એનું વર્તન બહુ જ ખરાબ છે, એનું વર્તન ઉદ્ધત વર્તન છે. હવે તમારે આ ઈમેલ તમારે લખવાનો છે કોને? પોસ્ટ માસ્ટરને. તો અહીંયા ફ્રોમમાં શું હશે? ફ્રોમ રાકેશ પટેલ @yahoo.com. ટુમાં શું લખશું? અહીંયા મહેશ વ્યાસ @gmail.com. ડેટ, તમારે ડેટ કઈ લખવાની? તો તમે ડેટ એક્ઝામ ડેટ લખી શકો છો, એના પહેલાંની ડેટ લખી શકો છો, બરાબર. સબ્જેક્ટ લખવાનો. એ વિષય કયો છે પત્રનો? કમ્પ્લેન્ટ અબાઉટ ધ પોસ્ટમેન્સ ઇરેગ્યુલરિટી એન્ડ રૂડ બિહેવિયર. એટલે પોસ્ટમેનની અનિયમિતતા અને પોસ્ટમેનનું ઉદ્ધત વર્તન તમે એના વિશે પત્ર લખી રહ્યા છો. ડિયર સર, I would like to draw your attention about the above mentioned complaint. જે પત્રમાં તમે ફરિયાદ કરતા હોય, જે ઈમેલ તમે લખતા હોય એમાં તમે જો કમ્પ્લેન કરતા હોય તો તમે દરેક પત્રમાં શરૂઆતમાં આ વાક્ય લખી શકો છો. કયું વાક્ય? I would like to draw your attention about the above mentioned complaint. એટલે કે ઉપર જણાવેલી ફરિયાદ વિશે હું તમારું ધ્યાન દોરવા માગું છું. I have been living at the above mentioned address for a long time. તમે આ વાક્ય દરેક પત્રમાં કોમન લખી શકો છો જો પત્રમાં તમે કમ્પ્લેન કરતા હોય તો. એટલે કે ઉપર દર્શાવેલા સરનામા પર હું ઘણા સમયથી રહું છું. બટ I have been facing one problem for few days. પરંતુ થોડાક દિવસથી હું એક સમસ્યાનો સામનો કરી રહ્યો છું. આઈ ફીલ સોરી ટુ સે દેટ. મને કહેતા પણ દુઃખ થાય છે. ધ પોસ્ટમેન ઇઝ વેરી ઇરેગ્યુલર, કેરલેસ એન્ડ રૂડ. અમારો જે પોસ્ટમેન છે એ અનિયમિત, બેદરકાર અને ઉદ્ધત વર્તનવાળો છે. હી ડઝન્ટ ગીવ લેટર્સ ટુ મી હેન્ડ ટુ હેન્ડ. તે મને મારા પત્રો
હાથમાં આપતો નથી. He also doesn't care to drop letters in the letter box. ઇવન પત્રનું જે બોક્સ હોય એ બોક્સની અંદર પણ એ પત્ર નાખતો નથી. ઓન ધ કોન્ટ્રરી, ઉલટાનું, પત્ર હાથમાં નથી આપતો, પત્ર બોક્સમાં નાખતો નથી. ઉલટાનું, he gives letter to children playing in the street. એ પોસ્ટમેન જે બાળકો રમતા હોય એમને પત્ર આપી દે છે. The children tear up or throw away letters. આ બાળકો કાં તો પત્રને ફાડી નાખે છે અથવા પત્ર ફેંકી દે છે. Because of his irregularity and carelessness, આ પોસ્ટમેનની અનિયમિતતા અને બેદરકારીને કારણે I have lost many important letters. મેં મારા ઘણા બધા અગત્યના પત્રો ગુમાવ્યા છે. મને ઘણા પત્રો નથી મળ્યા જે મારા માટે અગત્યના હોય. If I advise him to behave politely, જો હું પત્રકારને વિવેકપૂર્વક વર્તન કરવા માટે વિનંતી કરું છું તો he becomes rude and start quarreling. પોસ્ટમેન ઉદ્ધત બની જાય છે અને ઝઘડાવાનું શરૂ કરી દે છે. Though I have complained many times, જો કે મેં ઘણીવાર પોસ્ટમેનની ફરિયાદ કરી છે, no step has been taken from you. તમારા તરફથી કોઈ પણ પગલું ભરવામાં આવ્યું નથી. તમે આ વાક્યને કોમન લખી શકો છો દરેક પત્રમાં જેમાં તમે કમ્પ્લેન કરી હોય. આઈ હોપ, અહીંયા હોપ્સ ના આવે, આઈ હોપ એસ કાઢી નાખજો. આઈ હોપ યુ વિલ લુક ઇન્ટુ ધીસ મેટર એન્ડ ટ્રાય ટુ સોલ્વ ધ મેટર એઝ અર્લી એઝ પોસિબલ. મને આશા છે તમે આ બાબતમાં ધ્યાન આપશો અને આ બાબતને જેમ બને એમ જલ્દી ઉકેલવા પ્રયત્ન કરશો. યોર્સ ફેથફુલી, તમારો વિશ્વાસુ રાકેશ પટેલ. ઓકે, તમારે યોર્સ ફેથફુલી કેવું લખવાનું? લેફ્ટ સાઈડ લખવાનું, લેફ્ટ સાઈડમાં લખવાનું, બરાબર? ઓકે મિત્રો, એક બીજો પત્ર જોઈએ આપણે. રાઇટ અ લેટર ટુ કમિશનર અહેમદાબાદ મ્યુનિસિપાલિટી drawing his or her attention to the traffic problems caused by stray cattle. તમે અહીંયા ઈમેલ લખો છો. તમે ઈમેલ કોણ લખશો? કમિશનરને. શાના વિશે? કે તમારા વિસ્તારમાં રખડતા ઢોર એ ટ્રાફિકની સમસ્યાઓ ઊભી કરે છે અને આ સમસ્યા તરફ તમે જે કમિશનર હોય એનું ધ્યાન દોરવા માગો છો. તો તમે ઈમેલ લખશો. તમને પરીક્ષામાં ઈમેલ લખનારું સરનામું આપેલું છે કે ઈમેલ લખનાર કોણ છે, તમારે એના પરથી તમારું ઈમેલ આઈડી બનાવવાનું. ફ્રોમ, ટુ, ઓકે, ડેટ લખવાની, સબ્જેક્ટ લખવાનો. અહીં વિષય કયો છે? ન્યુસન્સ ઓફ સ્ટ્રે કેટલ, એટલે કે રખડતા ઢોરનો ત્રાસ. નીચે લખવાનું રિસ્પેક્ટેડ સર, I would like to draw your attention about the above mentioned subject. આ પત્રમાં તમે કમ્પ્લેન કરી છે તો તમે આ વાક્ય કોમન લખી શકો છો. શું લખશો? ઉપર દર્શાવેલ વિષય પર હું તમારું ધ્યાન દોરવા માગું છું. We have been facing the nuisance of stray cattle in our locality, એટલે એરિયા, for a long time. અમે ઘણા સમયથી અમારા વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસનો સામનો કરી રહ્યા છે. આઈ ફીલ સોરી ટુ સે દેટ, મને કહેતા પણ દુઃખ થાય છે. ધ ઓનર્સ ઓફ ધીસ કેટલ, આ રખડતા ઢોરના માલિક, લીવ ધેમ ઇન અવર એરિયા, એટલે કે મને કહેતા પણ દુઃખ થાય છે કે આ રખડતા ઢોરના માલિક આ ઢોરને અમારા વિસ્તારમાં છોડી જાય છે, મૂકી જાય છે રખડવા માટે. The stray cattle sit in the middle of the main roads. અને આ રખડતા ઢોર મુખ્ય રસ્તાની વચ્ચે બેસી જાય છે. આ રખડતા ઢોર મુખ્ય રસ્તાની વચ્ચે બેસતા હોય છે. So it is difficult to go from one street to another.
જેના કારણે એક શેરીમાંથી બીજી શેરીમાં જવું અઘરું થઈ જાય છે. દે આર અ ગ્રેટ ન્યુસન્સ ટુ ધ પેડેસ્ટ્રિયન, એટલે કે આ રખડતા ઢોર એ મોટો ત્રાસ છે. કોના માટે? જે લોકો જતા હોય, ચાલી જતા હોય એને શું કહેવાય? પેડેસ્ટ્રિયન, પગપાળું. શું કહેવાય ને? પગપાળું. એટલે પગપાળું માટે આ રખડતા ઢોર એ મોટી સમસ્યા છે. ધ સ્ટ્રે કેટલ આર ફાઉન્ડ ઇવન ઓન ધ હાઈવેઝ ઓલ્સો. ઘણીવાર તો આ રખડતા ઢોર હાઈવેઝ પર પણ જોવા મળે છે. સમટાઈમ્સ દે રન આફ્ટર પાસર્સ બાય. અને ઘણીવાર તો બાજુમાંથી નીકળતા લોકોની પાછળ આ ઢોર દોડતા હોય છે. ડ્યુરિંગ નાઇટ અવર્સ, રાતના સમયે, મેની પીપલ સ્ટમ્બલ ઓવર ધીસ કેટલ. ઘણીવાર તો રાતના સમયે આ ઢોર દેખાતા નથી, બેઠેલા હોય, દેખાય નહીં, તો લોકો એની પર ગબડી પડતા હોય છે. ચશ્મા આવી ગયા હોય, અંધારું હોય, દેખાતું ના હોય. બિસાઇડ્સ દે મેક ધ રોડ્સ ડર્ટી વિથ યુરિન એન્ડ ડંગ. તદુપરાંત આ રખડતા ઢોર એમના છાણ, એમના પેશાબથી રસ્તાઓને ગંદા કરે છે. ઇટ ઇઝ વેરી સ્ટ્રેન્જ દેટ ધ મ્યુનિસિપલ ઓફિસર્સ આર કેરલેસ ટુ ધીસ ન્યુસન્સ. ખરેખર આ વિચિત્ર વાત છે કે મ્યુનિસિપલ અધિકારીઓ એ આ બાબત તરફ બેદરકાર છે. ધો આઈ હેવ કમ્પ્લેન મેની ટાઈમ્સ. તમે લખી શકો છો, જો કે મેં વારંવાર કમ્પ્લેન કરી છે. નો સ્ટેપ હેઝ બીન ટેકન ફ્રોમ યુ. આઈ હોપ યુ વિલ લુક ઇન ટુ ધીસ મેટર એન્ડ ટ્રાય ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ એઝ અર્લી એઝ પોસિબલ. આ તમે દરેક કમ્પ્લેન્ટ પત્રમાં કોમન લખી શકો. તો મિત્રો, આપણે 2 પત્રો જોયા જેમાં કમ્પ્લેનની વાત છે. તો મિત્રો, પરીક્ષામાં તમે આમાં થોડું ઘણું પણ તૈયાર કરશો ને અને લખશો ને તો તમારા 3 થી 4 માર્ક્સ ઓછામાં ઓછા આવશે. અને જો 5 માર્ક્સ લાવવા હોય, 6 માર્ક્સ લાવવા હોય તો તમારે પત્રને પરફેક્ટ તૈયાર કરવાનો, લખીને તૈયાર કરવાનો. મિત્રો, હવે આપણે આગળ એક બીજો જોઈશું પત્ર. આવજો, બાય.